હેલો ફ્રેન્ડ્સ, હું વિકાસ શાહ. અત્યારના આજે હું અહીંયા વાત કરવા આવ્યો છું કે આ શુક્રવારે એટલે કે 11 જુલાઈએ ઇવેન્ટસ મીડિયા એન્ટરટેનમેન્ટ તરફથી એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે વાલી. ખૂબ જ સુંદર આ ફિલ્મ છે અને એની વાર્તા અને સ્ક્રીન પ્લે ને બધું જ એટલું સરસ છે કે જે આપણને કનેક્ટ થાય છે. એના કેરેક્ટર્સ આપણને કનેક્ટ થાય છે. એક સુંદર લવ સ્ટોરી સાથે બાપ બેટીના સંબંધોમાં જે ઉતાર ચઢાવ જે છે એને બહુ સુંદર રીતે વણી લેવામાં આવ્યું છે. અને આ ફિલ્મ માટે હું એટલું કહીશ કે દરેક બાપ બેટીએ આ ફિલ્મ જોવી જ જોઈએ. ઇનફેક્ટ આખી ફેમિલી આ જોવી જોઈએ. અને ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે. અને આ ફિલ્મના લેખક જે છે ગૌરવ નાયક, એમણે ખૂબ જ આના પર મહેનત કરી છે અને ખૂબ જ સુંદર રીતે લખાણ કર્યું છે. અને એટલી જ મહેનત ઇવેન્ટસ મીડિયા એન્ટરટેનમેન્ટે બી કર્યું છે અને આ ફિલ્મ બનાવી છે અને તમારા લોકો સમક્ષ મૂકી છે. એક આજકાલ જેટલી બી ફિલ્મો આવી રહી છે એ બધામાં અમુક ફિલ્મો બહુ સારી વાત છે કે કંઈક હટકે સબ્જેક્ટ સાથે એક નવીન પ્રયોગ સાથે આવે છે. એમાંની આ એક ફિલ્મ છે જે ચિરાચાલુ ફિલ્મ નથી અને એ આપણને ખૂબ જ સારી રીતે કનેક્ટ થાય છે. આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ એવી આ ફિલ્મ છે. તો હું બધા લોકોને ચોક્કસ વિનંતી કરીશ કે આ ફિલ્મ તમારા નજીકના થિયેટરમાં જઈને જુઓ અને બીજા લોકોને બી કહો આ ફિલ્મ જોવા માટે. 11 જુલાઈથી રિલીઝ થઈ છે આખા ગુજરાતમાં, મુંબઈમાં પણ, જેનું નામ છે વાલી.